હવે દાખલા નંબર 2 વાર્ષિક હિસાબનો 3 ભાગીદારો છે રીતેશ, હિતેશ, ગીતેશ. સૌથી પહેલા આ રીતે ખાના દોરી નાખો. વેપાર ખાતું દોરી નાખો, નફા નુકસાન ખાતું દોરી નાખો, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના ચાલુ ખાતા દોરજો અને પાકું સરૈયું આવી રીતે દોરી નાખો. વિડીયો પોઝ કરીને હું કહું તેમ લખતા જજો. હવે સૌથી પહેલા હવાલા ટીક કરો. જો 31/3/25 રોજ માલનો સ્ટોક 48,000 છે, જે આખર સ્ટોક ગણાશે. મકાન પર 5% લખે ઘસારો. મકાન, જો મકાનમાં બીજો હવાલો ટીક કરો. 8,000નો માલ ઉધાર ખરીદેલ છે, જેની ચોપડામાં નોંધ થઈ નથી. ઉધાર ખરીદીમાં ત્રીજો હવાલો. ઉધાર ખરીદી લાગુ પડે લેણદારને, લેણદારમાં ત્રીજો હવાલો કરો. ચોથો ઘાલખાદના 1500 માંડીવાળો. ઘાલખાદ દેવાદારને લાગુ પડે, તો દેવાદાર, જો ઘાલખાદમાં ચોથો હવાલો, દેવાદારમાં ચોથો હવાલો અને ઘાલખાદ અનામતમાં ચોથો હવાલો આવી રીતે ટીક કરો. અને ગીતેશને પગાર આપવાનો છે 200 લખે, એ કાંઈ ટીક નહીં થાય. હવે સૌથી પહેલા મૂડી અને ઉપાડ લખવાનો છે. આમાં મૂડી પણ છે અને ચાલુ ખાતું પણ છે, તો મૂડીને સ્થિર રાખવાની છે. તો સૌથી પહેલા મૂડી દેવામાં મૂડી ખાતા લખવાના સ્થિર મૂડી તરીકે રીતેશ, હિતેશ અને ગીતેશના 21,000, 35,000 અને 14,000 અહીં લખી લેવાના. ટોટલ થશે 70,000. ત્યારબાદ ભાગીદારના ચાલુ ખાતા, તેમાં બાકી આગળ લાવ્યા, તેમાં રીતેશના 4850 અહીં લખવાના 4850, હિતેશના 5,000 અને ગીતેશના 4,000. ત્યારબાદ ઉપાડ હિતેશ અને ગીતેશનો ઉપાડ 6,000, 4,000, 2,050, 2,500, 6,000, 4,000 અને 2,500 લખો. આ રીતે મૂડી ઉપાડ લખાઈ જાય. ત્યારબાદ વેપાર ખાતામાં સૌથી પહેલા માલ સ્ટોક લખેલો છે 1/4, તો અહીં સૌથી પહેલા લખો શરૂઆતનો સ્ટોક 25,000 રૂપિયા. જો 25,000 છે તો 25,000 લખી નાખો. પછી ખરીદી 1,50,750, તો ખરીદીમાં લખો 1,50,750. ખરીદી લખાય પછી વેચાણ લખવાનું હોય. વેચાણ છે 2,10,000. વેચાણમાં 2,10,000 સીધા 12 લખજો. શું કામ? કે વેચાણ પરત આમાં કંઈ નથી. હવે ખરીદી લખી, વેચાણ લખ્યું, શરૂઆતનો સ્ટોક લખ્યો, મૂડી ઉપાડ લખાઈ ગયું. ત્યારબાદ હવાલા લઈએ, તો આખા સ્ટોક છે 48,000. હવાલાનો છેલ્લે 2 બાજુ લખવાનો. વેપાર ખાતામાં લખો આખા સ્ટોક 48,000 અને મિલકત લેણા સાઈડ આખા સ્ટોક લખજો 48,000. થોડીક જગ્યા મૂકી લખવાનો 48,000. પછી મકાન પર 5% લખે ઘસારો. મકાન છે 45,000. મકાન લખજો મિલકત લેણામાં 45,000. 5% કરો 2,250. બાદબાકી કરો તો 42,750 આવશે. ઘસારો લખવાનો નફા નુકસાન ખાતામાં મકાનનો ઘસારો 2,250 રૂપિયા. હવાલો બીજો 8,000નો માલ ઉધાર ખરીદીમાં પ્લસ કરો, પ્લસ નહીં નોંધેલ ખરીદી 8,000 રૂપિયા. બંનેનો પ્લસ કરો, ટોટલ આવશે 1,58,750. આ ઉધાર ખરીદીને લેણદારમાં, જો લેણદારો છે 21,000, તો મૂડી દેવામાં લખો લેણદાર 21,000 પ્લસ ઉધાર ખરીદી 8,000, બંનેનો સરવાળો 29,000. અને આખર માલ સ્ટોકમાં તેને ગણી લીધો હતો. આખર માલ સ્ટોકમાં કંઈ ફેર પડશે નહીં. ઘાલખાદના 1,500. ઘાલખાદ દેવાદાર સાથે, જો દેવાદારો છે 40,000 અહીં લખવાના. જો દેવાદારો 40,000 માઇનસ ઘાલખાદ 1,500, બાદબાકી કરો તો 38,500 આવશે. આ ઘાલખાદનું સૂત્ર અહીંયા લખવાનું. ઘાલખાદ કાચા સરૈયાની, ઘાલખાદ હવાલાની, કાચા સરૈયાની ઘાલખાદ. જો ઘાલખાદ કાચા સરૈયામાં અહીં જો ઘાલખાદ કાચા સરૈયાની 2,000 છે, પછી ઘાલખાદ અનામત કાચા સરૈયાની 2,500 છે, તો ઘાલખાદ કાચા સરૈયાની 2,000, ઘાલખાદ હવાલાની 1,500, અહીં ઘાલખાદ હવાલાની 1,500 લખો. બંનેનો સરવાળો 3500 માઇનસ ઘાલખાદ અનામતની કાચા સરૈયાની 2,500, બાદબાકી કરો તો 1,000 રૂપિયા આવશે. પછી હિતેશને માસિક 200 લખે પગાર આપવાનો છે. 1 મહિનાના 200, 12 મહિનાના 12 દુ 2400. ભાગીદારને કંઈ પણ આપવાનું હોય તો નફા નુકસાન ફાળવણી ખાતામાંથી આપવાનું હોય તો લખવાનું હિતેશનો પગાર 2400. અહીંથી મૂડી ચાલુ ખાતામાં લખવાનું પગાર ખાતે હિતેશમાં 2400.
હવાલા પૂરા. હવે ઉધાર બાકીમાં લાઈનમાં જોઈએ તો ઉપાડ આવી ગયો, માલ સ્ટોક આવી ગયો, ખરીદી આવી ગઈ, પગાર 24,000 જે નફા નુકસાન ખાતામાં લખવાનો, અહીં પગાર ખાતે 24,000. પછી વટાવ 1200 નફા નુકસાન ખાતામાં લખવાનું, આપેલ વટાવ 1200. પછી પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 1500 નફા નુકસાન ખાતામાં લખવાનું, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 1500. ઘાલ ખાત આવી ગઈ. રેલવે નૂર 2000 વેપાર ખાતામાં લખવાના, રેલવે નૂરના 2000, રેલવે નૂર 2000 વેપાર ખાતામાં. જાવક માલ ગાડા ભાડું 2000 નફા નુકસાન ખાતામાં. જો જાવક માલ ગાડા ભાડું 2000 રૂપિયા. પછી દેવાદારો આવી ગયા. રજનીને 10% વ્યાજે દીધેલી લોન ઉધાર બાદ જેવું છે તો મિલ્ક લેણા સાઈડ લખવાની. જો રજનીની 10% લોન 7,000, હવે 10% આપેલા હોય એટલે લોનનું વ્યાજ દેવું પડે, તો 7,000નું લોનનું વ્યાજ 700 થાય. પણ અહીં જમા બાદ જો તમે જુઓ તો રજનીની લોનનું વ્યાજ અપાયેલું છે, જેથી લોનનું વ્યાજ ગણવું પડશે નહીં. ખાસ ધ્યાન આપજો, અહીં વ્યાજ અપાયેલું છે 700 એટલે. મુસાફરી ખર્ચ 4,700 મુસાફરી ખર્ચ નફા નુકસાન ખાતામાં, મુસાફરી ખર્ચ 4700. પછી મકાન આવી ગયું. મોટર ગાડી મિલકત કહેવાય 20,000, તો મોટર ગાડી 20,000 મિલકત લેણામાં હજુ. ફર્નિચર 18,000 મિલકત કહેવાય, ફર્નિચર 18,000. રોકડ સિલક 6,000 મિલકત સાઈડ, રોકડ સિલક 6,000. હવે જમા બાજુ મૂડી આવી ગઈ, ચાલુ ખાતા આવી ગયા, વેચાણ આવી ગયું, લેણદારો આવી ગયા, દેવી હુંડી 5600, તો મૂડી દેવામાં દેવી હુંડી 5600. બેંક ઓવરડ્રાફ્ટ 14,000 મૂડી દેવામાં બેંક ઓવરડ્રાફ્ટ 14,000. ખરીદ માલ પરત, ખરીદીમાંથી 3,000 બાદ કરવાના. જો ખરીદી 1,58,750 હતી, માઇનસ ખરીદ પરત 3,000 બાદ કરીએ તો 1,55,750 બહારના ખાનામાં લખવાના. પછી પગાર ચૂકવવાનો બાકી, ચૂકવા બાકી પગાર મૂડી દેવામાં લખવાનો હોય, ચૂકવાના ખર્ચા બાકી છે એટલે ચૂકવા બાકી પગાર 2,000 રૂપિયા. પછી પ્રોવિડન્ટ ફંડ 19,000, તો પ્રોવિડન્ટ ફંડ મૂડી દેવામાં પ્રોવિડન્ટ ફંડ 19,000. રજની લોનનું વ્યાજ 700 જે ઉપજ કહેવાય, તો રજનીની લોનનું વ્યાજ 700 રૂપિયા. ઘાલ ખાતાના મત આવી ગઈ. તો આ રીતે ઉધાર જમા આવી ગયું. હવે સૌથી પહેલા વેપાર ખાતાનો ટોટલ માંડવાનો. જમા સાઈડનો ટોટલ આવશે 2,58,000. આ ટોટલ ઉધાર બાજુ લાવવાનો. તેમાંથી આ તમામ ટોટલ બાદ કરીએ તો આવશે 75,250 જે કાચો નફો ગણાશે. આ કાચો નફો નફા નુકસાન ખાતામાં શરૂઆતમાં લખવાનો, કાચો નફો 75,250. આ બંનેનો સરવાળો આવશે 75,950. આ સરવાળો ઉધાર બાજુ લાવવાનો. તેમાંથી આ બધો સરવાળો બાદ કરીએ તો ચોખ્ખો નફો આવશે 39,300. આ ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણી ખાતે લાવવાનો. અહીં નફા નુકસાન ફાળવણી ખાતામાં ચોખ્ખો નફો 39,300. આ ટોટલ નીચે આવશે 39,300 ઉધાર બાજુ લાવવાનો. તેમાંથી 2400 બાદ કરીએ તો 36,900 આવશે. આ વેચની પાત્રતા નફો ગણાય, જેને 1:2:2 ના પ્રમાણે વેચવાનો. તો રીતેશના આવશે 7,380, હિતેશના 14,760 અને ગીતેશના 14,760. આ બંને મૂડી ચાલુ ખાતામાં લાવવાના. નફા નુકસાન ખાતે એટલે કે વેચની પાત્ર નફો 7,380, 14,760, 14,760. હિતેશનો ટોટલ આવશે 12,230, હિતેશનો આવશે 19,760, ગીતેશનો આવશે 21,160. આ ત્રણેય ટોટલ ઉધાર બાજુ લાવવાના. તેમાંથી ઉપાડના 6,000, 4,2500 બાદ કરીએ તો 6,230. આ ત્રણેયની બાકી આવશે. આ ત્રણેયની બાકી ચાલુ ખાતાની બાકી ગણાશે, જે મૂડી દેવામાં અહીંયા લખવાની. ચાલુ ખાતા હિતેશ 6,230 અહીંયા જે હતા તે અહીંયા લાવવાના. હિતેશના 15,760, 15,760 અને ગીતેશના 18,660, ગીતેશના 18,660. હવે ટોટલ કરીએ તો મૂડી દેવાનો ટોટલ આવશે 1,80,250 અને મિલ્ક લેનારનો ટોટલ આવશે 1,80,250. તો અહીં દાખલો પૂરો થાય. બાકી બુકમાં લખજો, કેલ્સીથી બધો ટોટલ કરજો. કાંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવજો.